अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સના ઈ પાક પરવરદિગાર માટે છે કે જે ગુનેહગાર બંદાઓને માફ કરનાર છે, જે બંદાઓની દુઆઓને કબૂલ કરનાર છે, માંગવા વાળાને પણ આપે છે, જેઓ નથી માંગતા અને નથી ઓળખતા એને પણ ખુદા પોતાના લુત્ફો કરમથી મહેરૂમ નથી રાખતું. દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર કે જેઓ અલ્લાહના પ્રતિનિધિ, અલ્લાહના નુમાઇંદા, એના તરફથી આપણી હિદાયત માટે ફર્શ પર આવનાર, આ દુનિયામાં આવીને જુદી જુદી કોશિશો કરી અને આપણને હિદાયત કરનાર, અને આ રાહમાં પોતે શહાદતના દરજા પર પણ ફાઇઝ થઈ ગયા, એ માસૂમ ઇમામો કે જેઓ પોતાના નૂરાની કલામ થકી, પોતાની નૂરાની જિંદગી થકી આપણને દરસે હિદાયત આપી ચૂક્યા. હવે આપણી જવાબદારી છે કે આપણે એમની જિંદગીથી જીવવાનો તરીકો હાસિલ કરીએ. ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. માહે રજબની શરૂઆત, મુબારક મહિનો, અલ્લાહનો મહિનો, ખુદા પોતાની રહેમતને પોતાના બંદાઓ ઉપર વરસાવી રહ્યો છે એવો મહિનો. આ મહિનાની તમામ ખુશીઓ, તમામ વિલાદતોની મુબારકબાદ પહેલેથી જ આપ લોકોની ખિદમતમાં પેશ કરું છું અને આશા રાખીએ છીએ ખુદા રજબ મહિનાની ઇબાદતો કરવાની આપણને નેક તૌફીક અતા ફરમાવે. નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય છે. નહજુલ બલાગાનો 69મા નંબરનો પત્ર, લેત્ર નંબર 69 આપણે શરૂ કર્યા. મૌલા અલી હારિસે હમદાનને આ અખલાકી વાતો ભરેલ પત્ર લખે છે. એવા જુમલા મૌલા બયાન કર્યા છે કે જ્યારે આ જુમલાઓને જોવામાં આવે તો આપણને એમ લાગે કે આજના જમાનામાં, આજની દુનિયામાં આપણને આ જુમલાઓની જરૂરત છે કે જેને મૌલા 1400 વર્ષ પહેલા બયાન કરી ચૂક્યા. એવી વાતો કે ખરેખર ઇન્સાન એના પર વિચાર કરે અને જિંદગીમાં ઉતારવાની કોશિશ કરે, પછી જુએ પોતાની જિંદગીમાં સારો ફેરફાર, પોતાના અખલાકમાં કેવો સુધારો આવે છે. આ પત્રના લગભગ 20થી વધારે જુમલાઓને હું બયાન કરી ચૂક્યો છું. આજે પણ 2-3 જુમલાને મારે રજૂ કરવા છે અને ઇન્શાઅલ્લાહ આવતા ખુતબાઓમાં આ પત્રને આપણે કન્ટિન્યુ કરશું. મૌલા ફરમાવે છે કે વક્સુર રઅયક અલા મા યઅનીક, એ હારિસે હમદાન, તું તારા વિચારોને એવા કામમાં મશગુલ કર કે જે તારાથી લગતા છે, તારાથી મરબૂત છે. એ કામોમાં તારી ફિક્રને ના નાખ કે જેની સાથે તારે કંઈ લેવા દેવા જ નથી, તારે કોઈ જાતનો સંબંધ જ નથી. એવી વાતોમાં, એવા કામોમાં પોતાના વિચારને ના દોડાવો. કેવી સારી વાત કીધા મૌલા. આજના જમાનામાં આપણને જોવા મળતા હોય, દુનિયામાં હોય છે એવા લોકો કે જેઓને પોતાની ફિકર નથી, બીજાની વધારે ફિકર હોય, બીજાની વધારે વ્યાધિ કરતા હોય, બીજાના મામલામાં વધારે દખલ કરતા હોય, બીજાની જિંદગીના બારામાં વધારે ઉત્સુકતા રાખતા હોય, બીજાઓનું જાણવા માટે. આ આદત સારી નથી. નકામા કામોમાં પડવું, જે કામની સાથે મારે કંઈ લેવા દેવા નથી એમાં દખાલત કરવી, આ સારી આદત નથી. આ આદતના 2 મોટા નુકસાન. સૌથી પહેલું નુકસાન તો એ કે જો હું મારો પૂરો સમય, મારા વિચારોને હું લગાવી દઉં બીજાઓના કામમાં, માફ કરજો આ હલકો શબ્દ છે, મારે ના વાપરવો જોઈએ, પણ વાત પહોંચાડવા માટે બીજાઓની પંચાત કરવામાં હું મારા વિચારને જો લગાડી દઈશ તો પછી મારા જરૂરી કામોથી હું ગાફિલ રહી જઈશ. મારી જવાબદારીઓને હું બરાબર અંજામ નહીં આપી શકીશ જો હું બીજાના કામોમાં જ પડેલો રહીશ તો. આ પહેલું નુકસાન. બીજું નુકસાન એ છે કે જો હું બીજાના કામોની અંદર, બીજાની વાતોની અંદર મારી ફિક્રને લગાડીશ, સામેવાળા પણ જ્યારે જોશે ને કે આ માણસ બહુ મારી પંચાયત કરે છે, આ દુશ્મની પેદા થવાનું કારણ બનશે. ખામખા લોકોને
કારણ વગર કોઈને દુશ્મન બનાવવા આ કારણ બને છે કે આપણે બીજાઓના મામલામાં જ્યારે દખાલત દેશું. મૌલા કહે છે મુખને બીજાઓની વાતને એવા શબ્દો જ ના બોલવા જોઈએ જો નકામા હોય. શબ્દો બોલવા તો દૂરની વાત, એવા વિચાર પણ ના કરીએ કે જે નકામા હોય, મારે જેની સાથે કંઈ લેવા દેવા જ ના હોય. ફિક્રને લગાડીએ શેમાં? જે મારી જવાબદારી છે, મારે જે કરવાનું છે, એ કામ કે જેનો મારી સાથે કંઈ સંબંધ છે, મારા ઉપર જે રિસ્પોન્સિબિલિટી છે, હું એના ઉપર મારી તવજ્જો રાખું ને, એના ઉપર ફોકસ થાવ ને, એની ઉપર મારું કોન્સન્ટ્રેશન રહેવું જોઈએ ને, નહીં કે બીજા નકામા કામોની અંદર. આ આદત સારી નથી. અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ એક જગ્યા ઉપરથી પસાર થઈ રહ્યા હતા. જોયું કે એક માણસ નકામી વાતો કરી રહ્યો છે. દેખીતી વાત છે, વિચાર પણ નકામા કામમાં લાગેલા હોય, બીજાઓના કામમાં દખાલત વાળા વિચારો હોય તો પછી જબાન પરથી જાહેર થશે. નકામા શબ્દો, પોતાને ન લાગે વળગે એવા શબ્દો બોલી રહ્યો હતો. ત્યારે મૌલા ત્યાં ઉભા રહ્યા, એને ટોકે છે, ભાઈ અત્યારે જે કંઈ તારા મોઢાથી શબ્દો નીકળે છે ને, એમ નથી કે બસ તું બોલી લીધો, વાત ખતમ. નહીં, ઓલા બે ફરિશ્તાઓ જે તારા ડાબી અને જમણી બાજુ ઊભા છે, બેઠા છે, એ ફરિશ્તાઓ તારી બધી વાતને લખે છે. જાણે એમ કે તું એમની પાસે લખાવતો હોય, તું બોલતો હોય ને લોકો લખતા હોય છે, તું એને દીકતે કરે છે. એવા શબ્દો બોલ કે લખાઈને જ્યારે એ લખાણ ખુદાની બારગાહમાં જાય તો કંઈક સારા શબ્દો હોય, કામની વાતો હોય, ફાયદાકારક વાતો હોય. આ નકામા કામોમાં તું વ્યસ્ત છો, નકામું બોલવામાં અને નકામા વિચારોમાં મૂકી દે આ કામને. મૌલા હારિસે હમદાનને આ નસીહત ફરમાવે છે કે તારી ફિક્રને મશગુલ કર એ વાતોમાં કે જેનો તારી સાથે કંઈ સંબંધ છે. નકામી વાતોમાં, નકામા કામોમાં, બીજાઓના મામલામાં દખાલત કરવાનું તું રહેવા દે. ત્યારબાદ મૌલા એક અજીબ જુમલો બયાન કરે છે. ફક્ત એનો તર્જુમો કરીશ ને તો કાફી નથી, જરાક ચોખવટ પણ કરવી જોશે. હું પેલા એ જુમલો પડું, એનો તર્જુમો કરું, પછી જુઓ વાત અધૂરી રહેશે જો એની ચોખવટ ના કરવામાં આવે. મૌલા કહે છે વઈયાકા વ મકાઇદલ અસ્વાક ફઇન્નહા મહાવિરુ શૈતાન વ મઆરીદુલ ફિતન. બચ આ વાતથી કે તું બજારમાં જઈને બેસે. બજારમાં બેસવાથી તું બચ, કારણ કે બજારમાં બેસવું એ શૈતાનની જગ્યા છે અને ફિતનાઓના તીર ચાલવાની એ જગ્યા છે. વાત જો અહીંયા જ સ્ટોપ થઈ જાય, આટલો જ તર્જુમો કોઈ સાંભળી લે, કેટલા સવાલો પેદા થાય, ઊંધો મેસેજ પહોંચે જો આપણે આના ઉપર ચોખવટ ના કરીએ તો. ભાઈ બજારમાં બેસવું શૈતાનની જગ્યા છે, ત્યાંથી તો ફિતનાના તીર ચાલી રહ્યા છે. આ જગ્યાએ બેસવાની મૌલાએ નહજુલ બલાગામાં ના પાડી. કાલથી આપણે બધા કામ ધંધો બંધ કરી નાખીએ અને મસ્જિદમાં આવીને અલ્લાહ અલ્લાહ કરીએ. ના, એમ નથી કહેવા માંગતા મૌલા. આ જુમલાના કોન્ટેક્સ્ટને જ્યારે આપણે સમજીએ ને તો એ જમાનાની બજારોની અંદર, બજારમાં સામાન્ય રીતે કેવું હોય, વેપારી લોકો હોય જે ચીજોને વેચતા હોય, ખરીદવા વાળા હોય જે ચીજોને ખરીદતા હોય. એ જમાનામાં એવું હતું કે બજારની અંદર અમુક બેસવાના ઓટલા હતા, બેસવાની જગ્યાઓ હતી. નકામા માણસો, કઈ કામ ધંધો ના હોય એવા લોકો, બુરા લોકો, ફિતના ફસાદ પેદા કરવા વાળા લોકો, એ લોકોની બેસવાની ત્યાં જગ્યા હતી. ત્યાં બેસીને કોઈ ખરીદતું હોય એને પણ હેરાન કરે, જે વેચતું હોય એને પણ હેરાન કરે, અને એવી રીતના એ લોકો બેઠતા હોય જાણે કે ફિતના અને ફસાદનું મૂળ જ ત્યાં હોય. મૌલા એટલે મનાઈ કરે છે કે બજારની અંદર જ્યાં આવા લોકો બેઠા હોય ને એની સાથે ના બેસ. અહીંયા શૈતાન બેસે છે અને ફિતનાના તીરને અહીંયાથી ચલાવે છે. સામાન્ય રીતે આ જુમલા હેઠળ આપણા ઓલમાં લખે છે, સામાન્ય રીતે બજારની અંદર ઈ જમાનામાં એવું હતું, પણ આજના જમાનામાં એવું ક્યાં છે? કેમ નહીં, આજના જમાનામાં પણ સામાન્ય રીતે બજારોની અંદર ઘણા એવા ગુનાહના કામ થતા હોય, હરામ ચીજોની લેવેચ થતી હોય, હરામ મામલા અંજામ પાતા હોય,
વ્યાજના ધંધાઓ થતા હોય. આટલું જ નહીં, બુરાઈના સેન્ટર પણ બજારની અંદર જોવા મળતા હોય. મૌલા કહે છે બજારમાં જાઓ, ખરીદ વેચાણ કરો, હલાલ રોજી મેળવો, પણ એવું ના બને કે શૈતાનના રસ્તે ચાલ્યા જાઓ, એવું ના બને કે ગુનાહની અંદર ફસાઈ જાઓ. ઓછામાં ઓછું બજારની અંદર ખરીદ વેચાણની જગ્યામાં એક વાત છે તે આ કે ઇન્સાનના દિલમાં દુનિયાની વાતો એટલી આવી જાય, એવો મશગુલ થઈ જાય દુનિયાના કામમાં કે આખિરત, દીન, ધર્મ, ખુદા આ બધું ભૂલાઈ જાય ને ગફલતમાં ચાલ્યું જાય. એટલે જ હદીસની અંદર છે, હદીસમાં છે, રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે અસ્સૂક દારુ સહવિન વ ગફલા ફમન સબ્બહ ફીહા તસ્બીહતન કતબલ્લાહુ લહુ બિહા અલ્ફ હસના. બજારો, આ ખરીદ વેચાણની જગ્યા ગફલતની જગ્યાઓ છે. ત્યાં ઇન્સાન જાય, એનું દિલ ગાફિલ થઈ જાય. એટલે જ ત્યાં પણ તસ્બીહ કરવી જોઈએ, ત્યાં પણ ખુદાનો zikr કરવો જોઈએ, ત્યાં પણ જબાન પર ખુદાની યાદ હોય, દિલમાં પણ ખુદાની યાદ હોવી જોઈએ. આ નહીતર ઇન્સાન ગફલતમાં પડી જશે. જે કોઈ બજારની અંદર તસ્બીહ કરે ને, ખુદા એના માટે હજાર હજાર નેકીઓ લખે છે. બહરહાલ મૌલા આ જુમલાની અંદર કે હારિસે હમદાનને લખે છે કે તું બજારમાં બેસવાથી બચ, કારણ કે શૈતાનના બેસવાની જગ્યા અને ફિતનાઓના તીર ચાલવાની જગ્યા છે. મતલબ શું છે મેં એની ચોખવટને બયાન કરી કે ઇન્શાઅલ્લાહ આ મેસેજ બરાબર ક્લિયર હશે. ત્યાર પછીનો જુમલો મૌલા કહે છે વઅક્સિર અન તંઝુર ઇલા મન ફુદ્દિલતા અલૈહ. સૌથી વધારે તારી નજર એવા લોકો પર હોવી જોઈએ કે જેઓ તારા કરતા ગરીબ છે, એમની આર્થિક હાલત તારા કરતા નબળી છે, જેઓની પાસે તારા કરતા ઓછી નેમતો છે, તારી પાસે એના કરતા વધારે ચીજો છે. પોતાનાથી ઓછી નેમતો વાળા લોકોની તરફ તારી વધારે નજર હોવી જોઈએ. ફઇન્ન ઝાલિકા મિન અબવાબિ શુક્ર. આ શુક્ર અદા કરવાનો દરવાજો તારા માટે ખોલે છે. જ્યારે તું એવા લોકોને જોઈશ કે જેમની પાસે ઈ નેમતો નથી જે તારી પાસે છે, તો કદર થશે, શુક્રનો જજ્બો દિલની અંદર પેદા થશે. પણ સામાન્ય રીતે એમ હોય, આના કરતા ઉલટું હોય, આપણી નજર ઊંચી હોય. ઓલા પાસે આવું ઘર છે, એની પાસે આવી કાર છે, એની પાસે આવો ધંધો છે, એના કપડા આવા છે, એની ચીજો આવી છે. એ બધું જોઈ અને આપણી પાસે છે ને એની નાશુકરી ઇન્સાન કરવા લાગી જાય. ક્યારેક ખુદાની બારગાહમાં એતરાઝ કરવા લાગી જાય, ખુદાએ શા માટે એને આપ્યું ને મને ના આપ્યું. ખુદા કોઈને આપીને ઇમ્તિહાન લે છે, કોઈને ન આપીને ઇમ્તિહાન લે છે. શાયદ એ એના માટે બહેતર હશે, શાયદ એ ચીજો જો મને મળી હોત મારા માટે બહેતર ના હોત. બધી મસલહતો ખુદા જાણે છે. દુનિયાના મામલામાં પોતાનાથી નીચેના લોકોને, પોતાનાથી નીચેની નબળી હાલત વાળા લોકોને જોવામાં આવે, પણ ઇબાદતના મામલામાં, દીનદારીના મામલામાં, અખલાકી વાતોના મામલામાં આપણા કરતા બુલંદને જોવામાં આવે. ઓલો કેટલો દીનદાર છે, મારે એટલું દીનદાર બનવું જોઈએ. ફલાણાની ઇબાદતો કેટલી વધારે છે, મારે પણ એવી ઇબાદતો કરવી જોઈએ. ફલાણાની અંદર કેવી સારી સારી સિફતો છે, અખલાકી વાતો, હું પણ એને અપનાવવાની કોશિશ કરું. દીની મામલામાં ઉપર નજર રાખીએ, દુનિયાવી મામલામાં નીચે નજર રાખીએ. આવી ભલામણ મૌલા હારિસે હમદાનને નહજુલ બલાગાના આ 29મા નંબરના પત્રમાં કરે છે. આવી ઘણી ભલામણો છે કે જેને ઇન્શાઅલ્લાહ આપણે આવતા જુમ્માની અંદર કન્ટિન્યુ કરશું. અહેકામ અને મસાઇલની અંદર આપ લોકોને ધ્યાનમાં હશે કે આપણી ચર્ચા હતી કસર નમાઝના બારામાં. ઇન્સાન જ્યારે સફરમાં હોય તો એની પૂરી શરતોની સાથે 4 રકાતની નમાઝ 2 રકાત થઈ જાય. માહે રજબ છે, હું ચાહતો હતો મુસ્તહબ રોઝાના અહેકામ અને મસાઇલને બયાન કરું, પણ આ કસર નમાઝના સિલસિલામાં રોઝાના આ મસલાને બયાન કરીને વાતને પૂરી કરું કે એક કાયદો છે ફિકહનો કે જ્યાં ઇન્સાન નમાઝ પૂરી પડે ત્યાં એ રોઝા રાખી શકે, અને જ્યાં ઇન્સાનની નમાઝ કસર હોય ત્યાં એ રોઝા નથી રાખી શકતો. વાજિબ રોઝા હોય કે મુસ્તહબ રોઝા,
જ્યાં આપણે રહેતા હોય, જ્યાં આપણું વતન છે, નમાઝ પૂરી પડીએ છીએ, આપણે રોઝા રાખી શકીએ, વાજિબ પણ રાખી શકીએ, મુસ્તહબ પણ રાખી શકીએ. પણ જો સફરમાં ગયા, 1 અઠવાડિયાની આપણી સફર હોય, ના, ત્યાં આપણે નમાઝ કસર પડશું, આપણા રોઝા પણ નહીં થાય. હા, 10 દિવસથી વધારે જો આપણે રોકાવાનું હોય, ત્યાં આપણી નમાઝ પૂરી હશે, તો ત્યાં આપણે રોઝા પણ રાખી શકશું, વાજિબ હોય કે મુસ્તહબ. રોઝાના અમુક અહેકામ અને મસાઇલ છે કે અમુક સિચ્યુએશન એવી છે કે જ્યાં સફરમાં પણ આપણે રોઝા રાખી શકાય. એ મસાઇલને જ્યારે હું વાંચી રહ્યો હતો તો એ બધા લગભગ હજને લગતા છે કે હજની અંદર જો તમે કુરબાની ના કરો તો પછી એના બદલામાં રોઝા રાખવાના હોય, થોડાક ત્યાં ને થોડાક વતનમાં આવીને. અમુક મસલાની અંદર, હજની અંદર ઇન્સાન પર ઊંટની કુરબાની, ઊંટનો કફારો આપવો જરૂરી બની જાય. પણ જો ન આપી શકતો હોય તો એને જોઈએ કે 18 રોઝા રાખે. એ તો રસ્તામાં રાખવાના છે ને ત્યાં રાખવાના છે ને વતનમાં રાખવાના છે. આ બધા હજને લગતા મસલા છે કે સફરમાં પણ આપણે રોઝા રાખી શકીએ. બાકી સામાન્ય રીતે આ કાયદાને ધ્યાનમાં રાખીએ, મારી નમાઝ જ્યાં પૂરી ત્યાં હું રોઝા રાખી શકું છું, જ્યાં મારી નમાઝ કસર છે ત્યાં મારે રોઝા નથી રાખવાના, રોઝા બાતિલ છે. કોઈ માણસ ભૂલી ગયો કે હું મુસાફિર છું, હું સફરમાં છું અને રોઝો રાખી લે તોય બાતિલ છે. કોઈ માણસને ઈ તો ખબર છે હું મુસાફરીમાં છું, પણ સફરમાં રોઝો ના રાખવો જોઈએ, આ મસલોને ભૂલી જાય, આ મસલાને ધ્યાનમાં ના લે, મસલો ભૂલી ગયો છે અને રોઝો રાખી લે તો પણ એ રોઝો બાતિલ છે. આપણે ખુદાના હુકમના તાબે છે. ખુદાએ જ્યાં રોઝા રાખવાનું કીધું ત્યાં રાખીએ, જ્યાં ન રાખવાનું કીધું ત્યાં ન રાખીએ. જ્યાં નમાઝ કસર પડવાનું કીધું ત્યાં આપણે કસર પડીએ અને જ્યાં પૂરી પડવાનું કીધું ત્યાં આપણે પૂરી પડીએ. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા તારા દીનને જાણવા, સમજવા, અનુસરવાની અમોને નેક તૌફીક અતા ફરમા. ખુદાયા અમીરુલ મુમિનીનની તાલીમાત પર અમલ કરવાની બોલનાર સાંભળનારને નેક તૌફીક નસીબ કર. ખુદાયા માહે રજબ, માહે શાબાનને અમારા માટે મુબારક કરાર દે. ખુદાયા આ મહિનામાં બહેતર તરીકાથી ઇબાદતો કરવું અમોને નસીબ કર. અમારા મા બાપના ગુનાહોને માફ કર. અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.